હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી, પાઠ 15 અખંડ ભારતના શિલ્પી, એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નો લેવાના છે. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1. કયો પ્રસંગ વલ્લભભાઈના ઉદારતા બતાવે છે? તેના માટે ઓપ્શન છે ક. મોટા ભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા. ખ. કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો. ગ. કાખ બલાઈ પર જાતે જ સળિયા વડે ડામ દેવો. ઘ. દેશી રજવાડાઓનું વિલીનીકરણ. તો એનો સાચો જવાબ આવશે ક. મોટા ભાઈને વિદ્યા અભ્યાસ માટે લંડન મોકલવા. સવાલ નંબર 2. હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? ક. ખેડૂતોના સરદાર. ખ. લોખંડી પુરુષ. ગ. વીર વલ્લભભાઈ. ઘ. હિન્દ કી નીડર જબાન. તેનો સાચો જવાબ આવશે ઘ. હિન્દ કી નીડર જબાન. સવાલ નંબર 3. આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? ક. મહાત્મા ગાંધીજી. ખ. સરદાર વલ્લભભાઈ. ગ. જવાહરલાલ નહેરુ. ઘ. લાલ બહાદુર શાસ્ત્રી. તેનો સાચો જવાબ આવશે ઘ. લાલ બહાદુર શાસ્ત્રી. પ્રશ્ન ક્રમ 2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો. હવે આપણે એક વાક્યના પ્રશ્નો જોવાના છે. સવાલ નંબર 1. ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? તેના જવાબ: ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. સવાલ નંબર 2. વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? તેના જવાબ: વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું. સવાલ નંબર 3. કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા? તો એનો જવાબ: કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા. સવાલ નંબર 4. કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતા? તેનો જવાબ: વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના મૌખિક રીતે ઉત્તર આપો. સવાલ નંબર 1. વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું? તો એનો જવાબ: ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું. બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા. એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી. ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે. સવાલ નંબર 2. વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકાય? તો એનો જવાબ: વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખ બલાઈ થઈ હતી. વેધરાજ એના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માંગતા હતા, પણ કુમળા બાળકને જોઈને તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વેધરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો. સૌ એમની નીડરતા જોઈને દંગ રહી ગયા હતા. આમ વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. સવાલ નંબર 3. વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે? તો એનો જવાબ:
વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો. આથી એમણે બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ એ પૈસાથી એમણે મોટા ભાઈ વિકુલભાઈને લંડન મોકલ્યા. આ ઘટનામાંથી વલ્લભભાઈનો એમના મોટા ભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે. સવાલ નંબર 4. કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા? વલ્લભભાઈના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે? તેનો જવાબ: વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. એ વખતે એક પિયોન તેમને તાર આપી ગયો. એમાં એમના પત્નીના અવસાનના સમાચાર હતા. તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર ખીચામાં મૂકી દીધો અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે. સવાલ નંબર 5. વલ્લભભાઈની રમૂજ વૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે? તેનો જવાબ: વલ્લભભાઈની રમૂજ વૃત્તિ આ પ્રસંગમાં જોવા મળે છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો, રચનાત્મક ગફલત. એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદારે બિરબલની છટાથી કહ્યું, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. સવાલ નંબર 6. રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે? તેનો જવાબ: ભારતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા. આ રજવાડાના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર નહોતા. આથી રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવશું. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે? તેનો જવાબ: અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ વધારો નાખ્યો હતો. એ ખેડૂતો પર અન્યાય હતો. વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો. આ દ્રષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ હતું. સવાલ નંબર 2. ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે? તેનો જવાબ: ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ કહ્યું છે કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે. સવાલ નંબર 3. પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો? તેનો જવાબ: પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય. દૃઢ મનોબળ, દેશદાજ અને દેશભક્તિ, વિદ્યાર્થી વયથી નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળ, ભાતૃપ્રેમ, બહારથી વૃક્ષ, આખા બોલા પણ અંદરથી કોમળ, વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો, વિનોદવૃત્તિ, આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા, સુરવીર, લોખંડી પુરુષ, જન સમુદાયની નાડના પારખો, લોક સમુદાય પર મજબૂત પકડ, નૈતિકતા, વ્યવહારુ અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે એવો પ્રેમ, સાદું જીવન અને ઉચ્ચ વિચાર. સવાલ નંબર 4. લેખકે કયા 3 દેશભક્તોને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો. તો એનો જવાબ: લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુને ત્રિમૂર્તિ કહ્યા છે. ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું. સવાલ નંબર 5. પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી? તો એનો જવાબ: પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી.
બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતા સરદાર કહે છે, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમિયા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. સાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર, બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે. પ્રશ્ન ક્રમ 2. નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે 5-6 વાક્યો લખો. અહીંયા બારડોલીની લડત એના 5-6 વાક્ય લખવાના છે. અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ વધારો લાગુ પાડ્યો. આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા. આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિરછોગું ગણાય છે. આ લડત શરૂ થયા પછી એક જાગૃત નેતા તરીકે વલ્લભભાઈએ ખેડૂતોને ચેતવણી આપી હતી કે ખેડૂતોએ લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડે ઘરને તાળા મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે. ગરીબ, તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવવું પડશે. બારડોલીની લડતથી વલ્લભભાઈ ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા. બીજું, નીડર વલ્લભભાઈ. વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. નાનપણમાં તેમને કાંખ બલાઈ થયેલી. વેધરાજે એનો ઈલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવા વિચાર્યું, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વેધરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. જોનારા સૌ દંગ રહી ગયા. એમની નીડરતાનું દર્શન ભારતના તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું. ત્રીજું, અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ. તેનો જવાબ, ભારતમાં અનેક નાના મોટા રજવાડા હતા. ભારતના તમામ રાજાઓના રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની કામગીરી સરદારને સોંપાઈ, પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી. આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. અનેક રાજાઓને સમજાવ્યા. જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધો. અંતે ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધા અને રાજાશાહીને નાબૂદ કરી. આમ દેશને અખંડતા આપવામાં યશસ્વી બન્યા. આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. પ્રશ્ન ક્રમ 3. નીચે ઉલ્લેખવામાં આવેલા પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણનો ઉલ્લેખ કરો. પહેલું, વેધરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વેધરાજ અવઢવ અનુભવવા લાગ્યા. આ સમયે વેધરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. જવાબ, નીડરતા. બીજું, વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ એમણે પહેલા મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા. આમાં એમનો ભાતૃભાવ દેખાય છે. જવાબમાં લખીશું ભાતૃભાવ. સવાલ નંબર 3. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો હતો, રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. એનો જવાબ આવશે વિનોદ, એટલે કે હાસ્યવૃત્તિ. પ્રવૃત્તિ, વલ્લભભાઈના જીવન પ્રસંગો મેળવીને વર્ગમાં વાંચવા. વલ્લભભાઈના જીવનના પ્રેરક પ્રસંગોને નાટ્ય સ્વરૂપે પણ રજૂ કરી શકાય. સરદાર વલ્લભભાઈ પટેલના ભાષણો પુસ્તક વિશે તમારા શિક્ષક પાસેથી જાણો. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.